તો બિલકુલ અમદાવાદમાં મુખ્ય બ્રિજ ગણાય છે સાબરમતી નદી પરનો ને બ્રિજ બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ બ્રિજ બંધ થતા ટ્રાફિક જામની સમસ્યા હવે વાહન ચાલકોને સતાવી રહી છે। વાડે 4 રસ્તા ઉસ્માનપુરામાં ટ્રાફિક જામ થયો છે। રિવરફ્રન્ટના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, ત્યારે વાહન ચાલકો ફૂટપાથ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। બ્રિજ જલ્દી શરૂ કરાય તેવી લોકોએ માંગ કરી। વાડે 4 રસ્તા પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, એટલે પહેલાથી ત્યાં તો ટ્રાફિક જામ રહે જ છે। હવે વાડેજ ઉસ્માનપુરાથી આ તરફ દધીથી બ્રિજ જ એકમાત્ર ઉપયોગમાં લેવાય એવો છે, જેના કારણે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। સુભાષ બ્રિજની અંદર ક્ષતિ સર્જાતા એકાએક જ તેને બંધ કરવામાં આવ્યો અને જેના કારણે લોકો હાલ ભારે ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જે મુખ્ય માર્ગ છે સુભાષ બ્રિજ બંધ છે અને જ્યારે ડાયવર્ઝનની વાત કરવામાં આવે તો તે વાડજથી જવું પડે તો વાડજની તરફ પણ ભારે ટ્રાફિક હોય છે, જેના કારણે અત્યારે જોઈ શકાય છે કે લોકો જે ફૂટપાથ છે તેના ઉપરથી આવતા જોવા મળી રહ્યા છે અને આ જે ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો લોકોને હાલ કરવો પડી રહ્યો છે, કારણ કે રિવરફ્રન્ટનો આ માર્ગ છે કે જ્યારે લોકો વાડજ તરફથી આવે છે તો રિવરફ્રન્ટની અંદર આવે છે, પરંતુ ત્યાં પણ દૂર દૂર સુધી જોઈ શકાય છે કે વાહનોની કતારો છે તે જોવા મળી રહી છે અને લોકો આ જ ટ્રાફિક જામની સમસ્યાની અંદર લોકો ફસાઈ રહ્યા છે। જોઈ શકાય છે કે ઓટો રિક્ષા ચાલક પણ જ્યારે ફૂટપાથ પરથી આવે છે અને અત્યારે હાલ મેઇન રોડ પરની તરફ જઈ રહ્યા છે, પરંતુ એ હદે અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે કે લોકો જાય તો જાય કયા રસ્તે, તે પ્રકારની પરિસ્થિતિનો સામનો હાલ લોકોને કરવો પડી રહ્યો છે। અને જે રીતે આ ક્ષતિ સર્જાવાના કારણે બ્રિજ જે છે તેને બંધ કરવાની જે ફરજ પડી હતી, ત્યારે અત્યારે આ જે આખો જે મુખ્ય જે માર્ગ છે તેના પર આ પ્રકારની સ્થિતિ ન માત્ર કોઈ એક રસ્તે, જો રિવરફ્રન્ટનો રૂટ કોઈ અપનાવે છે તો રિવરફ્રન્ટના રસ્તે પણ આ જ પ્રકારે જે ટ્રાફિક જામની સમસ્યા જે છે, ટ્રાફિક જામનો સામનો છે તે લોકોને કરવો પડી રહ્યો છે। તે બહુ ટ્રાફિકની સમસ્યા બહુ છે, બધી જગ્યાએ છે। બિલકુલ, તો ઝેરજામની કેટલી સમસ્યા બ્રિજ બંધ હોવા છે, બહુ છે। કેટલા રસ્તા ફરીને આવવું પડે? સુભાષ બ્રિજ થી આવવું પડે છે વળીને। સુભાષ બ્રિજ બંધ કરી દીધો છે તો હવે કયા રસ્તેથી આપ અહીંયા આવે? હવે તો રેગ્યુલર આજ રસ્તો વાડજ વાળો। એટલે કેટલો ટ્રાફિક મળ્યો રસ્તામાં? ટ્રાફિક તો ચાલુ જ છે, તમે જોવો જ છો, રેગ્યુલર ટ્રાફિક છે ફૂલ। હું એક ચાંદખેડાથી આવ્યો, આ બાજુ જવું હતું તો આમ ફરીને જવું પડશે 10 કિલોમીટર। કેટલા કલાકમાં કેટલા મિનિટોમાં પહોંચો છો અને અત્યારે કેટલો સમય લાગે? અડધો કલાકમાં પહોંચી જાય, હાલ 1 કલાક ઉપર થાય છે। શું कैसे फंस गए, कहाँ से आए आप? मैं तो सुभाष ब्रिज से आया हूँ, वहाँ भी तो ट्रैफिक है। क्या कहना चाहते हो? कंट्रोल कर रहे हैं, इसको क्या करे, और सब ब्रिजें बंद है तो क्या करेगी पब्लिक, एक ही ब्रिज पे जाना पड़। कैमरा पर्सन मनीष वाणिया સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ